એક આંતરરાજ્ય ગેંગ જે ધોળા દિવસે ચોરીને અંજામ આપતા હતા। મહારાષ્ટ્રના કુખ્યાત વડારી ગેંગનો આતંક હતો, પરંતુ હવે પોલીસના હાથે ઝડપાયો છે આ ગેંગનો માસ્ટરમાઇન્ડ। જોઈશું આ રિપોર્ટમાં કઈ રીતે આ ગેંગ ચોરીને અંજામ આપતા હતા, આ ગેંગમાં કોણ કોણ સામેલ હતા, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। કુખ્યાત વડારી ગેંગનો માસ્ટરમાઇન્ડ પોલીસ પકડમાં। ધોળા દિવસે રેકી કરીને ચોરીને આપતા અંજામ। ચોરીને અંજામ આપીને ચાલાકીથી થઈ જતા હતા ફરાર। વલસાડ જિલ્લામાં ચોરી, મહારાષ્ટ્રનું ખુલ્યું કનેક્શન। આ વેર વિખેર પલંગ, આ ખાલી પડેલા કબાટ અને આ અસ્તવ્યસ્ત સામાન, આ દ્રશ્યો પુરાવા છે ચોરીના। વલસાડ જિલ્લામાં તસ્કરોએ એવો તો તરખાટ મચાવ્યો કે આ દ્રશ્યો સામાન્ય બની ગયા હતા। એક બાદ એક ધોળા દિવસે ચોરીને અંજામ આપી ચોર ફરાર થઈ જતા હતા। પોલીસે રાત દિવસ એક કરી એવી તો તપાસ કરી કે ચોર ટોળકીના મુખ્ય સુધી પોલીસના હાથ પહોંચી ગયા। મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગનો માસ્ટરમાઇન્ડ અનિલ ઉર્ફે કુંભકર્ણ ની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। વલસાડ જિલ્લાના વાપી અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલા એરિયામાં તેમજ સલવાવ એરિયામાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। ચલા એરિયામાં જે ઘરફોડ ચોરી બનેલી એની અંદર 1,19,000 રૂપિયાની સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયેલી। એ જ રીતે સલવામાં પણ બંધ મકાનનું તાળું તોડી અને 1,85,000 રૂપિયા જેટલા સોના ચાંદીના દાગીનાની અને રોકડા રૂપિયાની ચોરી થયેલ હતી। સાથે સાથે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયેલી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે એક આરોપીની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરેલ છે। વાત જાણે એમ છે કે વલસાડ જિલ્લાના વાપી, પારડી, ડુંગરા અને પાડોશી સંઘ પ્રદેશ દમણમાં ચોરીની ઘટનાઓ વધી હતી। સૌપ્રથમ વાપી નજીક સલવાવના કોળીવાડ વિસ્તારમાં એક બંધ ઘરમાંથી અંદાજે 1,85,000ની રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી અને ત્યારબાદ વાપીના ચલા વિસ્તારમાં ગુરુકુળ રોડ પર પટેલ ફળિયામાં પણ ધોળા દિવસે એક ઘરનું તાળું તોડી અંદરથી 1,19,000 રૂપિયાની રોકડ રકમ અને દાગીનાઓની ચોરી થઈ। એક બાદ એક થતી ચોરીને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સાથે જ ગુપ્તચર તંત્રને પણ એક્ટિવ કર્યું, જેમાં મહારાષ્ટ્રની વડારી ગેંગનું નામ સામે આવ્યું હતું। દરમિયાન જાણવા મળ્યું છે કે આ આંતરરાજ્ય ચોરી કરતી એટલે કે મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને ગુજરાતના આ વલસાડ જિલ્લામાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો મુખ્ય આરોપી છે, જે ગેંગનું નામ છે વડારી ગેંગ। એની સાથે બીજા 3 ઈસમો પણ આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા હતા, જે 3 ઈસમોની તપાસ ચાલુ છે। આરોપીની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવેલા છે। વધુ તપાસ વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસ કરી રહી છે। પોલીસે વડારી ગેંગનો મુખ્ય અનિલ ઉર્ફે કુંભકર્ણ યેલાજીની આગવી ઢબે પૂછપરછ કરી। તેમાં ગેંગ કેવી રીતે ગુનાને અંજામ આપતો હતો તેના ખુલાસા થયા। ત્યારે તમે પણ જાણો કે આ તસ્કર ટોળકી કેવી રીતે ગુનાને અંજામ આપતા હતા, કેવી રીતે આપતા ચોરીને અંજામ। વડારી ગેંગ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી। આરોપી અનિલની સાથે અન્ય 3 શખ્સ પણ ચોરીમાં આપતા સાથ। શેરુ મોતી સૈયદ, વેંકટેશ રાઉત અને ચંદુ ઉર્ફે કૃષ્ણા હીરા બતકલ ચોરીમાં આપતા સાથ। મહારાષ્ટ્રથી ગુજરાત આવીને ચોરીને આપતા અંજામ। આરોપીઓ સૌથી પહેલા સ્થાનિક વાહનની ખરીદી કરતા, તે વાહન દ્વારા ધોળા દિવસે ઘરની રેકી કરતા, બંધ ઘરોના તાળા તોડી ચોરીને આપતા અંજામ। ચોરીની જાણ થાય તે પહેલા જ આરોપીઓ મહારાષ્ટ્ર પહોંચી જતા। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપીઓ ભેગા મળી અને જે વિસ્તારમાં ચોરી કરવાની હોય એ વિસ્તારમાંથી લોકલ બાઇકની ખરીદી કરતા હતા અને આ બાઇકની ખરીદી કરી અને દિવસ દરમિયાન આ બાઇક વડે રેકી કરતા હતા અને જે મકાનો બંધ હાલતમાં જણાઈ આવે, તાળું મારેલા જે મકાનો હોય એ મકાનોને ટાર્ગેટ બનાવી અને રાત્રે હથિયારો વડે મકાનના તાળા તોડી અને કબાટ તિજોરીના તાળા તોડી અને ચોરી કરતા હતા।
પકડાયેલા આરોપી અનિલની પૂછપરછ પોલીસે કરી તો સામે આવ્યું કે ગેંગના તમામ સભ્યોનો ગુનાહિત ઇતિહાસ છે. ગેંગ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. અનિલ કુંભકર્ણ પર મહારાષ્ટ્રમાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. શેર અલી ઉર્ફે શેરુ મોતી સૈયદ વિરુદ્ધ 5 ગુના, વેંકટેન્સ રામભાઉ રાઉત પર 16 ગુના નોંધાયેલા. ચંદુ ઉર્ફે કૃષ્ણા બતકલ પર પોલીસ ચોપડે 12 ગુના. પકડાયેલા આરોપીની પોલીસ આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી પોલીસે 4 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. સાથે જ પોલીસે અન્ય 3 આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે તમામ આરોપીઓ પકડાયા બાદ વધુ ગુનાઓના ભેદ પરથી પડદો ઉંચકાઈ શકે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.